हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम। हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम। हरि केशव हरि गोविंद हरि नारायण हरि ओम। हरि केशव हरि गोविंद हरि नारायण हरि ओम। हरि सुंदर नंद मुकुंद 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 हरि नारायण हरि ओम। हरि केशव हरि गोविंद हरि नारायण हरि ओम। हरि केशव हरि गोविंद हरि नारायण हरि ओम। हरि सुंदर नंद मुकुंद 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 हरि नारायण हरि ओम।
राधा छेड़ दे पायलियाँ, तुझे देखे बिना नहीं चैन। ओ राधा छेड़ दे पायलियाँ, तुझे देखे बिना नहीं चैन। राह तेरी देखूं दिन रैन, राह तेरी देखूं दिन रैन, तुझे देखे बिना नहीं चैन। ओ राधा छेड़ दे पायलियाँ, तुझे देखे बिना नहीं चैन। तेरे आवन की चाप को सुन के मेरी मुरलियाँ खुद ही बाजे। बंसी पे उंगलियाँ खुद ही नाचे, तान मधुर राधा की साजे। हर पल राधा तेरा दर्शन चाहे, कान्हा के ये व्याकुल नैन। राधा ओ राधा छेड़ दे पायलियाँ हो, तुझे देख बिना नहीं चैन। दर्शन में राधा, नैनों में राधा, और नैनों की आस में राधा। ओ तान मुरलिया की छेड़ के कान्हा, हर ले राधा की हर बाधा। मेरी मुरलिया तो तुझी को पुकारे, सांझ सवेरे दिन रे। ओ राधा छेड़ दे पायलियाँ, तुझे देख बिना नहीं चैन। ओ कान्हा छेड़ दे मुरलिया, मन हुआ जाए बेचैन। हाँ छेड़ दे पायलियाँ, छेड़ दे मुरलिया, छेड़ दे पायलियाँ, छेड़ दे मुरलिया, छेड़ दे पायलियाँ, छेड़ दे मुरलिया। अखंडयानंद बोधेन शिष्य संताप हारिणे
परमानन्दरूपाय तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। बोलिए श्री भागवत भगवान की जय। द्वारिकाधीश की जय। सद्गुरु देव की जय। ममाय मात की जय। सनातन धर्म की जय। गौ माता क्षेत्रपाल दादा की जय। सुरा दादा की जय। हनुमान जति महाराज की जय। हंसबाई मात की जय। वाछड़ा दादा की जय। सनातन धर्म की जय। गौ माता की जय। भारत माता की जय। प्रेम से बोलिए नमः पार्वती पतये हर हर महादेव। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव। सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। कथा परिषदની અંદર બિરાજમાન ભાગવત ભગવાનના ચરણોમાં વંદન કરી માં મમાઈના ખોડામાં બેસી અને આજે 5મા દિવસની મંગલ પ્રભાતે આપ સૌના હૃદયમાં બિરાજેલા નારાયણને નમન કરી અને ભાગવત યાત્રાની ગાથાનું સજનો આપણે પાન કરીએ। જન્મ જન્માંતરના પુણ્યનો ઉદય થાય છે ત્યારે જ શ્રીમદ ભાગવતની કથા આપણને સજનો પ્રાપ્ત થાય છે। રણછોડજી બાપા પાછળ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરેલા જજમાન શ્રીઓ શ્રી ચિમનભાઈ દાખણ સૌભાગ્ય ઉર્મિલાબેન પોતાના ચિમનલાલભાઈ પોતાના નાનુ બાપા પાછળ શ્રીમદ ભાગવતની કથાની પોથી રખાવી આપને સૌને સજનો લાભ આપી રહ્યા છે। આપણે લાભાન્વિત થઈ રહ્યા છીએ। ગઈકાલે સાંજે જ્યારે કથાને આપણે વિરામ દેતા હતા ત્યારે ભગવાન કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય આપણે જોયું। પ્રભુ પરમાત્મા લીલા કરવા માટે આવે છે। માનુષ રૂપ તો ધારણ કરવું એ ભગવાનનો એક ખેલ છે। ભાગવત કહે છે પ્રભુ પરમાત્માનું પ્રાગટ્ય થયું છે। તમદ્ભુતમ બાલકમંબુજેક્ષણમ। ભગવાન જન્મ ધારણ નથી કરતા, ભગવાનનું તો પ્રાગટ્ય છે। રામાયણની અંદર આપણે જોયું તો રામ ભગવાનનું પ્રાગટ્ય બતાવવામાં આવ્યું છે। બાહ્ય પ્રગટ કૃપાલા દીન દયાલા બધા માથે કૃપા વરસાવવા વાળા એવા ભગવાનનું પ્રાગટ્ય થયું છે। અને અહીંયા શું કીધું? તમદ્ભુતમ બાલકમંબુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાર યુધાયુધમ મહ। સજનો વિચાર કરજો, જ્યારે જ્યારે કંસ વધારે બધાને પીડવા લાગ્યો, ગાય બ્રાહ્મણ યજ્ઞ યાગાદિનો નાશ કરવા લાગ્યો, ત્યારે ભગવાન વિચાર કર્યો, દેવતાઓને કીધું કે હવે જાઓ, જ્યારે જ્યારે કંસનો અધર્મ વધી જશે ત્યારે હું પ્રગટ થઈને આવીશ। અને ભગવાન પ્રગટ થયા છે। ભાગવત કહે છે તમદ્ભુતમ બાલકમંબુ
જે ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાર યુધાયુધમ મહ. ચાર હાથવાળા બનીને દેવકીના સામે પ્રગટ થયા ભગવાન કાળ કોટરીની અંદર, ચાર હાથવાળા. અને તે જ વખતે વસુદેવ અને દેવકી હાથ જોડીને ભગવાનને કીધું, હે પ્રભુ પરમાત્મા, તમે તો ચતુર્ભુજ છો, અમે આવો દીકરો નહોતો માંગ્યો, ચાર ભુજાવાળો. ચાર ભુજાવાળો દીકરો માંગ્યો નહોતો. અને પીળું પીતાંબર જરકસી જામા, માથે મુગુટ મોર મુગુટ હે ભગવાન શોભી રહ્યું છે, એવો દીકરો અમે નહોતો માંગ્યો. તો ભગવાને કીધું, લ્યો હવે બે હાથ ઓછા કરી નાખું. ભગવાન બે હાથ વાળા થઈ ગયા. એ બધું બરોબર, પણ થોડાક બાલક બનો. તો ભગવાન કીધું, બાલક તો છું, તમદ ભૂતમ બાલક મમ ભુજે ક્ષણમ. બાળક તો છું, નાનકડો છું, લ્યો માં તમે કહેતા હો તો હું નાનકડો થઈ જાઉં. અને તેર પછી કીધું, શ્રી વત્સલક્ષ્મ્યમ ગલ કૌસ્તુભમ. ગળામાં કૌસ્તુભની માળા તમારી ભગવાન શોભી રહી છે. આ દેવકીજી કીધું, ગળામાં કૌસ્તુભની માળા શોભી રહી છે. અને પીતાંબરમ સાંદ્ર પયોદ સૌભગમ. આ પીળું પીતાંબર, અમારામાં તો દેવા આવે, જબલું દેવા આવે ને જાય ને, બાળક કે બાળકી આવે એટલે જબલું દેવા જાય. અહીંયા તો ભગવાન તમે પીતાંબર ધારણ કરીને આવ્યા છો. એવો બાળક અમે એને નથી જોઈતો. ભગવાને કીધું, માં તમે કીધું તો બે હાથ મારા ઓછા કર્યા, હવે બે હાથ વાળો બની ગયો, નાનકડો બાબલો બની ગયો. અહીંયા બાબાના ખોડામાં રમું છું એવો બાબલો બની ગયો. હવે પીતાંબર કહેતા હો તો એનો ભગવાને કીધું હું ત્યાગ કરું. અને ત્યારબાદ માએ કીધું, શ્રીવત્સલક્ષ્મ્યમ ગલકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્ર પયોદ સૌભગમ. માએ કીધું કે અમારે ત્યાં બોલે નહીં. ભગવાને કીધું, શું હોય? રડે. અમારે ત્યાં તો રડે, હવે રડવું પડશે. અને ભગવાને કીધું, હું રડીશ તો બધા કંસના દ્વારપાળો છે ને ચોકી પેરો વધારે થઈ ગયો છે. જ્યારથી હું આવવા વાળો હતો, કંસને ખબર પડી ગઈ કે કાળિયો ઠાકર આવવાનો છે, એટલે ચોકી ફેરો વધારી નાખ્યો. કંસ ડરતો હતો ને કે મારો કાળ આવશે, એટલે કંસ ડરતો હતો એટલે ચોકી ફેરો વધારી નાખ્યો. ચોકી ફેરો વધારી તો ભલે નાખ્યો, પણ કંસને પોતાને બીક હતી. બારી ખખડે ને કંસ ફફડે એવો થતો હતો. બારીનો જરાક અવાજ થાય, મારો કાળ આવ્યો, મારો કાળ આવ્યો, આમ બીતો હતો કંસ. તો ભગવાન હવે એવી અદ્ભુત લીલા કરી માની આગળ પ્રગટ થયા અને બાળક બની ગયા છે. આજે સજનો, કોટી બ્રહ્માંડનો અધિપતિ બધાને મોહ પમાડવા આવ્યો છે. આખા મથુરાની અંદર એકદમ સજનો વિચાર કરજો, બધા નિદ્રાધીન થયા છે. એવી માયા ભગવાનની ફરી ગઈ. કોઈને ખબર ન પડી કે ભગવાનનું જન્મ પ્રાગટ્ય થયું છે કે નથી થયું. બધા નિદ્રાધીન થયા છે. અને સજનો, જે જપ અને તપ જેના પરિપૂર્ણ છે એવા પ્રભુ પરમાત્મા માં દેવકી અને વસુદેવજીને ત્યાં પ્રગટ થયા છે. પુણ્યનો જ્યારે ઉદય થાય ત્યારે પ્રભુ પરમાત્મા સજનો આપણા ઘરે અવતાર ધારણ કરવા માટે તત્પર બને છે. પણ પહેલા પુણ્યનો ઉદય હોવો જરૂરી છે. કાલે ચિમનલાલભાઈ કહેતા હતા કે મહારાજ ખૂબ આનંદ આવે છે, મજા આવે છે કથાની અંદર, અમે મોજ કરીએ છીએ. મેં કીધું કે વિચાર તો કરો, આજે ભગવાનની આપણે અલૌકિક કથાઓ દ્વારા તમને આનંદ આવતો હોય તો જેના દ્વારા ભગવાન પ્રગટ થયા છે એ માને કેટલો આનંદ હશે. વિચાર તો કરો. આવો સૌભાગ્ય પ્રાપ્ત થયો છે. આજે તમને તો ઘણા બધા લાભ મળ્યા. એનું કારણ કે તમે વસુદેવ અને દેવકીનો લાભ તમને મળ્યો, જશોદા અને નંદબાબાનો લાભ તમને મળી રહ્યો છે. વળી ભગવાનને પરણાવશો ત્યારે વળી પાછા જજમાન બનશો. વિચાર તો કરો, જજમાન પદ એટલે બધું લાભ મળે છે તમને. ભગવાનના જે જે અવતારો ધારણ લીલાઓ થાય છે બધું તમે બે જણાને લાભ મળી રહ્યું છે ભગવાનની કૃપાથી. આજે આવો અનેરો સત્સંગનું આયોજન થયું ને, એની અંદર ભાગવતની અંદર જેને જજમાન પદ પ્રાપ્ત થાય ને એને બધું લાભ મળે. જશોદા બનો, દેવકી બનો, તમે જે બનો તે બધું લાભ તમને બે માણસોને મળી રહ્યું છે ભગવાનની કૃપાથી. તો અનેરો આનંદ આવે ને સાહેબ. જેના ઘરે, જેના આંગણામાં ભગવાન આવે તો અનેરો આનંદ જ હોય ને. એટલા માટે તો કવિ કાગ કહે છે કે મા જશોદા માને કહે છે, તારા કેટલા જન્મની કમાણી છે નંદરાણી. બ્રહ્માણી પાત્ર છુપાવીને છાસનો છાસ લેવા માટે આવે, જુદા જુદા રૂપ બદલીને આવે. ઇન્દ્રાણી જુદા જુદા રૂપ બદલીને આવે. હે માં, તારા કેટલા જન્મની કમાણી છે. તારા આંગણામાં બાલક કૃષ્ણ રમી રહ્યો છે. કેટલા જન્મની કમાણી છે માં તારે. આજે ભગવાનનું અદ્ભુત પ્રાગટ્ય થયું છે સજનો. આકાશમાંથી ટોપલી આવી, એની અંદર વસુદેવજી એની અંદર બાલકૃષ્ણને પધાર્યું છે.
અને આ બાજુ ભગવાન માયાને આજ્ઞા કરી હતી કે જાઓ જશોદાના ઉદરમાંથી તમે પ્રગટ થજો અને માં તમે પ્રગટ થશો ને પછી તમારો જગતમાં વિખ્યાત નામ થશે અંબિકા ચંડિકા નારાયણી આવા અનેક માં તારા નામ થશે જાઓ અને ભગવાન વિચાર કર્યું કે પહેલા મારો જન્મ ધારણ કરવું હોય ને તો પહેલા માયાની જરૂર પડે એટલે ભગવાને માયાને પહેલો જન્મ અપાવ્યો પછી ભગવાને કીધું હું આવું નહીતર લીલા બધા ઓળખી શકશે મારી અને લીલા કરવામાં મજા નહીં આવે આવા કંસ જેવા દુષ્ટ આત્માઓ અને જે બ્રાહ્મણોના અગ્નિ બુજાઈ ગયા છે એને મારે ચાલુ કરવા છે ભગવાને કીધું જે ગાયો આજે થનગનાટ કરી અને બેઠી હતી એ આજે ગાયો રાજી થતી હતી કે આજે કોટી બ્રહ્માંડનો અધિપતિ આવ્યા છે અને સાહેબ બંધન અને બીડીઓ જેટલી બધી હતી ને જે બંધન છોડાવવા વાળો જન્મ્યો તો પછી બંધન ને બીડીઓ વસુદેવને કરે શું આપોઆપ તૂટી ગઈ અને કાળ કોટરીમાં જન્મ ધારણ કરીને કોટી બ્રહ્માંડના અધિપતિને ટોપલાની અંદર બેસાડવામાં આવ્યો છે આપોઆપ દ્વાર ખુલી ગયા છે સાહેબ ખાલી એકવાર કૃષ્ણનું નામ લઈએ ને તોય આપણા મોક્ષના દ્વાર ખુલી જાય આ તો પછી જેલના સળિયા શું કરે જેલના સળિયાની તાકાત નથી રોકવા માટે અને આ બાજુ બંધન બધા ખુલી ગયા છે બીડીઓ ખુલી ગઈ છે અને આજે ઘન ગૌર ઘમંડ યગૌર ચઢ્યો ઘન વાદળ દળ અનડ સજર ચલે બરખત રૂમઝુમ બરખત બરખા ગરર ગરર જીરે ઘોર ગરજે અને આજે આઈને આકાશમાં વાદળાઓ છવાઈ ગયા છે જમુના આજે ઉછાળા મારી રહી છે કોઈ જમુના મહારાણીને જઈને પૂછ્યું કે જમુના આટલી ગાંડી ગેલી કેમ બની છે માં હે આટલી ગાંડી ગેલી કેમ બની છે અને ત્યારે કીધું કે મારો નાથ આવી રહ્યો છે મારો નાથ આવ્યો છે ગાંડી ગેલીને બનું તો શું કરું ઉછાળા મારી રહી છે આજે અને ભગવાન વસુદેવજી ટોપલામાં બેસાડી ભગવાનને જમુનાજીની અંદર પ્રવેશ કર્યું વધારે પાણી આવવા લાગ્યું અને ઉછળવા લાગ્યું જમુનાજી ભગવાનના ચરણ સ્પર્શ કરવા લાગ્યા ભગવાન ટોપલા માથેથી જમુનાજીને કીધું કે બાબા ડરી જશે હમણાં જ મને ગોકુળમાં મૂકવા નહીં આલે હમણાં જ અહીંયા મૂકી દેશે જમુના તારા ધરામાં માથેથી ભગવાન ચરણનો સ્પર્શ કર્યો જમુના રાણી મહારાણી તમે જરાક શાંત થાવ બાબાને માર્ગ આપો અને શેષ નારાયણ કીધું કે મારા માલિક આવ્યા છે માથેથી છત્ર છાયા કરી છે અને તે જ વખતે ગોકુળની અંદર સજનો ગયા છે અને તે વખતે માં જશોદાને ખબર નથી પડી કે બાળક થયું છે કે બાળકી એટલી પ્રસવની પીડા અને વરસાદનું વાતાવરણ સર્જાયેલું હતું એટલે માં સૂઈ ગયા હતા અને તે જ વખતે ભગવાને જે પ્રમાણે વસુદેવજીની આજ્ઞા કરી તે પ્રમાણે બાળકીને લઈ અને ત્યાં કને કૃષ્ણ ભગવાનને જશોદાની બાજુમાં સુવડાવી અને નંદ બાબા પાછા આવ્યા અને આ જ વખતે માયાનું અવાજ થયું બાળકી રડવા લાગી માયા રડી એટલે કંસને ખબર પડી કોઈ જન્મ્યું છે દ્વારપાળોએ આજ્ઞા કરી કંસ તરત જ ત્યાં કને આવે છે દેવકી માં ચરણોમાં પડે છે કંસને કે કંસ આ તો બાળકી છે એને તો મૂકી દે ઈ તારું શું બગાડ્યું છે હે આ તો બાળકી છે આ કન્યા છે કન્યાને મરાય નહીં એને તો નમસ્કાર કરાય એ તો માનું સ્વરૂપ છે બાળકીને મરાય નહીં સ્ત્રીની હત્યા ન થાય પણ કંસ અભિમાનમાં છકેલો હતો અને વિચાર કર્યું કદાચ વિષ્ણુનું નક્કી ન હોય બાળક નહીં તો બાળકીના અવતારમાં એ આવ્યું હશે અને કદાચ મારો કાળ હોય તો અને કંસ તે જ વખતે આમ હાથમાં પકડી ફેરવી અને ઘા કરવા જાય તે વખતે જોગમાયા હાથમાંથી છટકી ગયા અને કીધું હે કંસ તને તો મારવા વાળો જન્મી ચૂક્યો છે મૂર્ખ તે જ વખતે કીધું તને તો મારવા વાળો જન્મી ચૂક્યો છે અને તે વખતે બાળકીના આવા વચનો સાંભળી અને કંસ પોતાના મંત્રીઓને બોલાવી અને કીધું કે સાવધાન થઈ જાઓ ક્યાંય ને ક્યાંક મને મારવા વાળો જન્મી ચૂક્યો છે હવે એને મારવી છે મારે અને મંત્રીઓ હતા ને સજનો કંસને ચડાવવામાં એટલા બધા ઉસ્તાદ હતા કંસને ચડાવવામાં ખોટા વખાણ કરવામાં એટલા માટે હું કહું છું ખોટા વખાણ અને ખોટા લખાણ માણસને પડતી ઉપર રાખે છે ખોટા વખાણ ને ખોટા લખાણ સાચા લખાણ હતા તો ભાગવત કથા થઈ પણ એના કારણે ખોટા લખાણ હોય તો કૃષ્ણ કનૈયા લાલ કી જય હે લખેલું હતું કે ભાઈ ચિમનલાલભાઈ ના હાથમાં આવે અને ભાગવત કથા મારી પાછળ કરજો ભલે દેવા વાળો ભગવાન છે સાહેબ અમે જાણીએ છીએ કે આ કાંઈ એમને એમ નથી થતું બધું ખર્ચું લાગે છે પણ એક તે વખતે સજનો વિચાર કરો ભાવ કેટલો કે આશાનો કિરણ બંધાણું એની અંદર હે નાની ઉંમરમાં નાનકડો બાળક હોય આપણે શું ભવિષ્ય કરી શકીએ આટલા બધા એ પોતપોતાની રીતે કામ કરજે તમે કોઈ માં એના બાળકને વિચારી શકે મારો દીકરો આવી રીતે બનશે અમારા માતા પિતા અમારું વિચાર્યું હશે કે મારો દીકરો આવી રીતે કથા વાંચશે આ કોઈ વિચાર્યું હશે કે આ કોઈ કલાકાર બનશે હે કોઈ આવી રીતે ભગવાનનું સ્મરણ કરશે
તો સાહેબ તે વખતે લખીને રાખવું એ હરિ કૃપા કહેવાય, ભગવાનની કૃપા કહેવાય. હે, ભગવાનની કૃપા કહેવાય કે તે વખતે આટલી ઉંમરની અંદર લખીને રાખે કે ભાઈ ચિમનલાલભાઈ આ કથા ચિમનલાલને કરાવવાની છે. વિચાર તો કરો તમે ખાલી, તે વખતનો સમય યુગ પરિવર્તિત થઈ જાય. પહેલા કેટલામાં કથા થતી હતી, શું થતું હતું, એ તો તે વખતનો સમય હતો સાહેબ. અને હવે પછી આપણે લખીને જઈએ અને આપણે ભરોસો રાખીએ આપણા દીકરાઓ માથે. અરે દીકરાઓ તો શું નિયાણા માથે ભરોસો રાખીએ, કોના માથે ભરોસો રાખીએ સાહેબ? ધન્ય છે આ મા ને જનની જેના કુખે તમારા જેવા પુત્રો પાક્યા છે. ધન્ય છે એ જનનીને, કારણ કે એટલો વિશ્વાસ, દ્રઢહીન ચરણ કેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો, ભગવાનના ચરણ લખનો ભરોસો હોય તો સાહેબ બધું કાર્ય સફળ થઈ જાય. ચરણ કમળનો ભરોસો હોવો જોઈએ. ખાલી માત્ર ભરોસો તૂટી જાય તો સજનો જીવનમાં આગળ નથી વધાતો. દ્રઢહીન ચરણ કેરો ભરોસો. અને આ બાજુ મારો કહેવાનો ભાવાર્થ એ હતો કે ખોટા વખાણ અને ખોટા લખાણ એ જીવનની અંદર માણસને પાડી નાખે છે. અને આ બાજુ કંસના મંત્રીઓએ કીધું કંસને કે કંસ, બધા દેવતાઓ તારાથી તો બીવે છે. એક કામ કર, એક દિવસથી કરીને 10 દિવસ સુધી કોઈ પણ બાળકનું જન્મ થયું હોય ગામડામાં, વસ્તીમાં, આહીરોની વસ્તીમાં, જ્યાં કને ગોપ ગોવાળો જ્યાં કને હોય ત્યાં કને બધાને અમે મારી નાખીએ. અને કંસ રાજી થયો, વાહ, એ તમારો વિચાર ઉત્તમ છે. મારી નાખવાનું કીધું ને એ વિચાર મને મજા આવી. અને કંસે કીધું કે હવે બધાને આપણને રવાના કરવા છે. અને કંસે આ બાજુ ગણતરી કરીને બધાને મૂક્યા છે. અને બીજા દિવસે ત્યાં ગોકુળમાં સજનો, ગોકુળની અંદર કેવો ભાવ જામ્યો છે. ગોકુળમાં જન્મ મહોત્સવ ઉજવવામાં આવ્યું છે. અને શ્રી શુક ઉવાચ, શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા ગંગા કિનારે કહી રહ્યા છે. અને સુત અને સોનકાદીનો ભેટો નૈમિષારણ્યની અંદર અને ભગવાનની કૃપાથી, વડીલોની કૃપાથી, પિતૃદેવોની કૃપાથી આજે આપણો મસ્કા ગામની પાવન પુનિત ધરા માથે સંવાદ થઈ રહ્યું છે. અને શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, અનશન ધારણ કરનાર રાજા પરીક્ષિતને કથા સંભળાવી રહ્યા છે. અને કેવો ભાવ પ્રગટ થયો કે બીજા દિવસે સવાર થઈ અને નંદ મહોત્સવની ઉજવણી થવાનું નક્કી થયું. કારણ કે આજે એ દિવસ લખાઈ ગયો હતો કે બધાને ખબર પડી ગઈ કે નંદ બાબાને ત્યાં લાલો જન્મ્યો છે. એટલે નંદ બાબાને ત્યાં લાલો જન્મ્યો છે ને એટલે બધા ગોપ બાળકો બધા ભેગા થઈ અને વિચાર કર્યો કે આજે આપણને નંદ મહોત્સવ કરવો છે. અહીંયા ભગવાનનો પ્રાદુર્ભાવ થયું છે એટલે જન્મનો મહોત્સવ કરવો છે. શું ગામડાની સંસ્કૃતિ છે સાહેબ! એક એક વસ્તુની અંદર ઉત્સવ અને આનંદની રાહ જુએ છે. એમાં ભેદભાવ, વેર બુદ્ધિ નથી. એટલે ભગવાનનું સ્મરણ છે એટલા માટે. અને આ બાજુ કેવી ઘટના બની? શ્રી શુક ઉવાચ, નંદતાસ્મજમ ઉત્પન્ને જાતા લાદો મહામના આહુય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાત સુચિરં કૃતઃ નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના આહુય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાત સુચિરં કૃતઃ. સજનો નંદ બાબા છે મહાન પરમ ઉદાર છે. નંદ એટલે બીજાને આનંદ આપે એ, અને યશોદા બીજાને જસ આપે એ યશોદા. એમના જ આંગણામાં કાંડ કુંવર રમે, બીજાને જસ આપે. આપણને મુશ્કેલી એ થાય છે કે જસ આપણે લઈ લઈએ છીએ, બીજાને નથી આપતા. માણસને દેખાડી દેવામાં વધારે પ્રયત્નશીલ હોય છે. ઈશ્વરને ગુપ્ત રહેવું ગમે છે અને જીવને જાહેર થવું ગમે છે. ઈશ્વરને ગુપ્ત રહેવું કે મારે ગુપ્ત રહેવું છે, જાહેર નથી થવું. ભગવાન ગુપ્ત રહે છે અને જીવને જાહેર થવું ગમે છે. જીવ કહે છે એક વખત હું જાહેર થઈ જાઉં તો બધા મારે ઓળખાણ થાય, બધા લોકો મારી વાવા કરે. આજે જીવને એ જાહેર થવું ગમે છે અને ઈશ્વરને છુપું રહેવું ગમે છે. નહીંતર એક ભાઈ પોતાની ઝૂંપડી સળગાવી નાખી. ગામના લોકો બધા ભેગા થઈ ગયા. કેમ? બધા કીધું પાણી છાંટો ને આવી રીતે બધી વાતો થવા લાગી. ગામના લોકો ભેગા થઈ અને કીધું કે પાણી છાંટો, કેમ ઝૂંપડી બળી ગઈ? ઓલા ભાઈએ હાથમાં સોનાની વીંટી પહેરી હતી, બતાવતા હતા કે અહીંયા પાણી છાંટો, અહીંયા પાણી છાંટો. ગામના લોકોને બધાને કહેતા હતા. અને તે જ વખતે એક ભાઈ આવીને પૂછા કરી. ભાઈએ કીધું ઝૂંપડી સળગતી હતી એટલે ભાઈએ કીધું કે આપ જય
એટલે ગામના લોકો બધા પાણી બાણી છાંટતા હતા માથે. અને તે જ વખતે એક ભાઈ આવીને ઓલા ભાઈને પૂછા કરી કે આ વીંટી કેદી ગળાવી છે. ત્યારે ઓલા ભાઈએ કીધું જરાક વહેલું કીધું હોત ને આ ઝૂંપડી ન સળગાવત. હે જરાક મને વહેલું કહી દીધું હોત તો આ ઝૂંપડી ન સળગાવત. કારણ કે જીવને છે ને જાહેર થવું ગમે છે અને ઈશ્વરને છે ને છુપું રહેવું ગમે છે. ઈશ્વરને ગુપ્ત રહેવું ગમે છે. એટલે વસુદેવજી છે ઉદાર મનવાળા છે, મોટી બુદ્ધિવાળા છે. અને તે જ વખતે સજનો વસુદેવજીએ શું કર્યું? આનંદ વિભોર બની સ્નાન કરી પવિત્ર થઈ અલંકાર ધારણ કરી અને બ્રાહ્મણોને બોલાવી સ્વસ્તિ વાચન પુણ્ય વાચન કર્યું છે. વાચયિત્વા સ્વસ્ત્યયનમ જાત કર્મા મજસ્ય વૈ કારયામાસ વિધિવત્ત પિતૃદેવાર્ચનમ તથા કારિત્વા. તે જ વખતે સ્વસ્તિ વાચન પુણ્ય વાચન કરાવ્યું બ્રાહ્મણો પાસેથી અને બ્રાહ્મણોને બોલાવી અને કીધું કે મારા આંગણામાં નાનકડો બાળ જન્મ્યો છે, મોટી બ્રહ્માંડનો અધિપતિ જન્મ્યો છે, એના તમે સ્વસ્તિ વાચન કરો, જાત કર્મ સંસ્કાર કરો. જન્મથી માંડીને મરણ સુધી 16 સંસ્કાર બતાવવામાં આવ્યા છે. મનુષ્યને માટે, આપણા માટે 15 થાય ટોટલ. પણ હવે કારણ કે મૃત્યુનો સંસ્કાર તો પછી બીજા જ કરે ને. ઠાઠી બાંધી તો બીજા જ લઈ જાય ને, રામ બોલો ભાઈ રામ બીજા કરે, આપણાથી ન થાય. એટલે 15 સંસ્કાર બતાવવામાં આવ્યા. એમાં મુખ્યત્વે બ્રાહ્મણ માટે હવે લગ્ન સંસ્કાર અને યજ્ઞોપવિત સંસ્કાર રહ્યા છે. બીજા ધીમે ધીમે સંસ્કારો બધા ભૂસાતા જાય છે સજ્જનો. કર્ણવેદ સંસ્કાર, અન્નપ્રાશન ગ્રહણ સંસ્કાર, અન્નનું ડાણું મળે તે વખતે 5.5-6 મહિનાએ જ્યારે આપણે આપતા હોઈએ ત્યારે એ એક સંસ્કાર છે. નામકરણ સંસ્કાર. હવે તો ફોન ઉપર પહોંચે કે મારા જુઓ તો ડાયરીમાં આ રાશિ આવે છે, મીન રાશિ. તમે જુઓ તો પંચાંગમાં કઈ રાશિ આવે છે, આપણે કહીએ મીન છે તો ઠીક છે ને, કદાચ મેચ થઈ જતી હોય તો મારે ડાયરીમાં તો આ બતાવતી હતી, પંચાંગમાં વાંધો નથી ને. ફોન માથે. અરે સાહેબ, પહેલાના જમાનામાં શું લોકો જતા હતા, પંચાંગની પૂજા કરે, બ્રાહ્મણને બોલાવે, ઊંચા આસન માથે બેસાડી બાજોટ ગોઠવવામાં આવે, પુષ્પ ચંદનની થાળી રાખવામાં આવે, ચોખાથી અક્ષતથી વધાવવામાં આવે અને નામકરણ સંસ્કાર થાય અને બ્રાહ્મણ જે નામ આપે તે નામ ચાલતું હતું. હવે તો આપણને જે મજા આવે તે નામ રાખીએ. બહુ નામ ટૂંકા થઈ ગયા છે. ધીમે 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 સંસ્કૃતિ ઘટતી જાય છે. હમણાં તો ઠીક છે, દીકરી નાની હોય ત્યારે ટ્વિંકલ ટ્વિંકલ કહીએ, પણ વિચાર કરો કદાચ મોટી થાય અને એમને ઘરે પોતરા રમતા હોય, શરીર માથે કરચલીઓ પડી ગઈ હોય, 32 માંથી 15-20 દાંત તૂટી ગયા હોય અને એવી પરિસ્થિતિમાં છોકરો આવીને કે ટ્વિંકલ દાડી, તો એ દાડી કેવી લાગે? હમણાં તો ઠીક છે ભગવાનની કૃપાથી, પણ એ ટ્વિંકલ ત્યારે કેવી લાગે? પેલા ગંગામાં ને માનબાઈમાં ને જેમનામાં ને એ નામ હતા, એ સારા હતા. હવે ધીમે ધીમે સંસ્કૃતિ ટૂંકી થતી જાય છે. એક વખત પત્રિકામાં વાંચ્યું કે ભાગવતની કથા હતી અને એમાં લખેલું હતું કે ટૂંકા શબ્દ થઈ ગયા ને એટલે એમાં લખેલું હતું કે વ્યાસપીઠમાં તે પપુડો બેસશે. પપુડો. પછી આપણને ખબર પડી, મેં પૂછા કરી કે ભાઈ પપુડો કોણ? ત્યારે કીધું એમાં 2 પોઈન્ટ કરતા ભૂલી ગયા, પરમ પૂજ્ય ડોલર શાસ્ત્રી. એટલે પપુડો થાય ને, પપુડો બેસશે, ડોલર શાસ્ત્રી પરમ પૂજ્ય. સાહેબ, ધીમે 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 સંસ્કૃતિ આપણી ઘટતી જાય છે. એટલે અહીંયા શું કર્યું? નામકરણ સંસ્કાર, જાત કર્મ સંસ્કાર કર્યા. એટલે વાચિત્વા સ્વસ્ત્યાયનમ જાત કર્માત સ્વજૈવૈ કારયામાસ વિધિવત્ત. કારયામાસ વિધિવત પૂજા કરાવી છે. અને પિતૃદેવાર્ચનમ મહ. સજનો, આપણા આંગણામાં બાળકનો જન્મ થાય ત્યારે પિતૃદેવને ઉપકાર માનજો. એમને એમ નથી થતું. પિતૃદેવતાની જ્યારે પૂજા કરવામાં આવે ત્યારે બ્રાહ્મણો આશીર્વાદ માંગે અને બ્રાહ્મણો જજમાન વતીથી, પિતૃ વતીથી બ્રાહ્મણો બોલે, જજમાન આશીર્વાદ માંગે કે હે ભગવાન, હે બ્રાહ્મણ દેવતા, હે પિતૃદેવતા, અમારે ત્યાં ગોત્રમનો વર્ધનતામ, અમારે ત્યાં ગોત્ર આગળ વધે એવા આશીર્વાદ આપો. અભિવર્તામ ગોત્ર, હે પિતૃદેવતા, અમારો અમે દાતાર બનીએ, દાતારોનો અભિવર્ધનતામ, અભિવર્તમ વ દાતાર, હે પિતૃદેવતા અમે દાતાર બનીએ, લોભિયા ન બનીએ, કંજૂસ ન બનીએ એવા આશીર્વાદ આપો. અને અંત સરવાળે આશીર્વાદ એવા માંગવાના છે કે સંતતિશ્ચ ભીવર્ધનતામ, અમારા આંગણામાં સંતતિ રહે. હે પિતૃદેવતા, અમારા આંગણામાં સંતતિ રહે એવા આશીર્વાદ આપો. ઈ આશીર્વાદ માંગવાના છે. સંતતિરનો ભીવર્ધનતામ. એટલા માટે આજે
નંદ બાબાએ સ્વસ્તિ વાચન પુણ્ય વાચન કરાવ્યા છે, પિતૃઓની પૂજા કરી છે. અને તે વખતે સજનો નંદ બાબાએ નક્કી કર્યું કેવી રીતે ધેનુ નામ નિયુતે પ્રાદાદ વિપ્રેભ્યો સબલંકૃત. અહીંયા બતાવ્યું છે, ભાગવત બતાવે છે કે ધેનુ નામ નિયુતે. નિયુતિ એટલે કે 2 લાખ ગાયોનું દાન કર્યું પુત્ર જન્મ વખતે. 2 લાખ ગાયોના દાન કર્યા છે. પણ ગાયો ખાલી એમ નહીં, આપણે પણ એમાં બતાવ્યું છે સિંગણા બધા રૂપાથી મઢેલા હોય, સોનાથી મઢેલા હોય, પગમાં ચાંદીની ખરીઓ હોય. અને એવી પરિસ્થિતિની અંદર ગાયને માટે દોવા માટે પાત્ર, માથે ઓઢાડેલો કપડો, આવા ગાયના દાન કર્યા છે. 2 લાખ ગાયોના દાન કર્યા છે તે જન્મ સમય. કારણ કે નંદ બાબા એટલે નંદ એટલે 9 લાખ ગાયો તેમના ઘરમાં દૂધતી હતી. 9 લાખ ગાયો દૂધતી હતી એવા નંદ બાબા. અને તે વખતે આટલા બધા કાર્ય કર્યા. અને પછી બ્રાહ્મણોએ કીધું કે હવે બ્રાહ્મણોને નમસ્કાર કરીને કીધું કે હવે મહારાજ શું કરીએ અમે? ત્યારે કીધું તમે સારા વસ્ત્ર પહેરો, તમારા આંગણામાં બાબો જન્મ્યો છે. સમલંકૃત વસ્ત્રો ધારણ કર્યા, ફેંટો બાંધ્યો. કોઈ ગોવાડીઓ આવીને અત્તરની શીશી લઈ આવ્યો, લગાવી દીધી નંદ બાબાને. કીધું બાળક જન્મ્યું છે? કીધું અમે તો ગોવાડ છીએ, અમે શું જાણીએ. લાકડી હાથમાં હોય, માથે ફેંટો હોય, મેલો ગેલો હોય, પણ અંદરથી ચોખ્ખા હોઈએ. ભલે ફેંટો મેલો ગેલો હોય પણ અંદરથી માણસ પવિત્ર હોય. અને તે જ વખતે નંદ બાબાને સ્નાન અલંકૃત કરાવી અને ત્યાં કને બેસાડ્યું છે જાત કર્મ સંસ્કાર કરાવવા માટે. અને બ્રાહ્મણોએ તે વખતે કીધું કે નંદ બાબા તમે ખાલી સ્નાન કર્યું તેનાથી પવિત્ર નથી થયા, અંદર અને બહારની 2 શુદ્ધિ હોવી જરૂરી છે શરીરની અંદર. તો હવે અંદરની શુદ્ધિ કેવી રીતે? ત્યારે કીધું ભગવાનના જાપ કરો તો અંદરની શુદ્ધિ થશે. વિષ્ણવે નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, એમના જાપ કરો તો તમારી અંદરની શુદ્ધિ થશે, 2 શુદ્ધિ થશે. અને તે જ વખતે જાપ કરાવ્યા છે અને જાત કર્મ સંસ્કાર કરાવવામાં આવે છે. સુત માગધ અને બંદીજન વગેરે મંગલમય વચનો દ્વારા પૂજા કરી છે. અને એક દિવસ સજનો કેવી ઘટના બની. ગોપાન ગોકુલ રક્ષાયામ નિરૂપ્યમ મથુરામ ગતઃ નંદઃ કંસસ્ય વાર્ષિક્યમ કરમ દાતુ કુરુદ્વઃ. હવે નંદ બાબાએ વિચાર કર્યો, ઘણા દિવસો નીકળી ગયા, કંસને વાર્ષિક કર દેવા માટે પહોંચાણું નથી. એટલે વિચાર કર્યો, એક વૃદ્ધ ગોવાળીઓ હતો ને એને કીધું કે તમે આ ગોકુળની કારભાર હું તમને આપું છું, તમે સાર સંભાળ રાખજો. અને હું થોડાક ગોવાળિયાઓને સાથે લઈ અને કંસને કર દઈ આવું. અને મારા ઘરે દીકરો થયો છે, જરાક એના ઉપર મીઠાઈ જે વેચવાની હોય એ થોડોક દઈ આવીએ, એટલે માખણના લોંધા 2 વધારે દેતા આવીએ. એટલે કર દેવાનું નક્કી હતું. અને એ કંસ ના એ બધા દૂતો મલો બધા ખાતા હતા, એ માખણ બધા પોતાના શરીર બળવાન બનાવતા હતા. અને નંદ બાબાએ એ કર લઈ અને જાય છે મથુરામાં ગોકુળથી. અને એક મોટા ગોવાળિયાને દઈ ગયા કે ગોકુળની રક્ષા કરજો. કંસને કર દઈ આવ્યા, ત્યાં કને મળ્યા, ભેટ્યા. એટલે તે વખતે વસુદેવજીને ખબર પડી કે મારા મિત્ર આવ્યા છે નંદજી. અને નંદજી આવ્યા છે એટલે દોડતા તેમને મળવા માટે જાય છે. મળી અને તે જ વખતે કીધું કે તમે કંસને વાર્ષિક કર દઈ દીધું? કીધું હા મહારાજ, કંસને વાર્ષિક કર દેવાઈ ગયું, હવે મને મળી પણ લીધું છે. તો હવે એક કામ કરો, તમે ગોકુળમાં જાઓ ઝડપથી. વસુદેવજી નંદ બાબાને કીધું હવે તમે ગોકુળમાં ઝડપથી જાઓ. કેમ મહારાજ? અને તે જ વખતે વસુદેવજી નંદ બાબાને કહેવા લાગે કે મને એવું લાગે છે કે ગોકુળ માથે કંઈક આફત આવવાની છે. ગોકુળ માથે કંઈક આફત આવવાની છે, મને એવું લાગે છે, તમે જાઓ, વાર્ષિક કર દઈ દીધું હોય. અને પછી 2 જણા ભેટ્યા, મળ્યા. અને પછી નંદ બાબાએ વસુદેવજીને કીધું કે તમારે ત્યાં અનેક દીકરાને કંસે મારી નાખ્યા છે, અને જે દીકરી હતી એને પણ મારી નાખ્યું છે નહીં. અને તે વખતે વસુદેવજી નંદ બાબાને કીધું એ તો કાળનો કર્મ છે. પણ વસુદેવજી નંદ બાબાને કીધું મારો ત્યાં દીકરો છે એ કેમ છે? એટલે નંદ બાબા સમજ્યા નહીં. એમને એમ થયું કે રોહિણીના દીકરાની વાત કરે છે, જે બલરામ
બલદેવ જે જન્મ્યા છે ને પ્રાદુર્ભાવ થયો છે ને રોહિણીને ત્યાં એમની વાત કરે છે. કીધું એ તમારો દીકરો એ બરોબર છે. કીધું લાલો છે એ જશોદાવાળો એ બરોબર છે. એ તમારો દીકરો એ મારો દીકરો ને મારો દીકરો એ તમારો દીકરો. બે જણા એકબીજાની વાત સમજ્યા નહીં અને પછી નંદ બાબાએ ઝડપથી કીધું હવે તમે જાઓ ગોકુળની અંદર, ત્યાં કંઈક ઉત્પાત થવાના છે એવું મને લાગે છે. અને આ બાજુ સજનો ગોકુળની અંદર કેવી ઘટના બની છે. ગોકુળની અંદર શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા કહી સંભળાવી રહ્યા છે કે નંદ પથી વચઃ સૌરેન મૃષેતિ વિચિંત્યન હરિજગામ શરણમ ઉત્પાગતમ શક્તિતઃ. આ બાજુ એક સુંદર સ્ત્રી સ્વાંગ રચીને આવી છે. શરીર સુંદર છે પણ મન ચોખ્ખું નથી. શરીર ઉપર વસ્ત્ર અલંકાર સારા સારા ધારણ કર્યા પણ મન ચોખ્ખું નથી. અને આજે કૃષ્ણ ભગવાનને ધાત્રી બનીને ધવડાવવા માટે આવી રહી છે. એ બાલ ગાતીની અનેક બાળકોના નાશ કર્યા. એ સજનો એનું નામ છે પૂતના. પૂ એટલે પવિત્ર અને તના એટલે નથી. જે પવિત્ર નથી તે પૂતના. પૂ એટલે પવિત્ર થાય પણ તના જે નથી પવિત્ર નથી તે પૂતના. આજે બાલગાત્રી બની અને અનેક નાના નાના બાળકોને મારી અને ગોકુળની અંદર આવી અને જ્યાં કને ગોકુળમાં પ્રવેશ કર્યો ત્યારે એક ગોપી મળી અને જય શ્રી કૃષ્ણ કર્યા. જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો? કીધું નંદ બાબાનું ઘર ક્યાં છે? બહેનોની વાત કરવામાં પૂછી લે કે શું સગા થાવ? ત્યારે કીધું ફલાણી ફઈની મામીની માસીની દીકરી થાવ. લાંબી ઓળખાણ દઈ દે એટલે બહેનો પૂછી લે. હા જબલું દેવા આવ્યા છો ને? આજે છઠ્ઠી છે, કાનોઠાની છઠ્ઠી છે એટલે જબલું દેવા આવ્યા છો ને? કારણ કે વાતમાંથી પૂછી લે ને એટલે બેનપાણી ઝડપથી બનાવી લે. માણસ ઝડપથી પુરુષનો મિત્ર, હજી પુરુષ છે ને મિત્ર ઝડપથી ન બનાવી શકે, પણ સ્ત્રી હોય ને ઝડપથી બેનપાણી બનાવી લે. પોતાની બસમાં જતા હોય તો બેનપાણી બનાવી લે. એવું કહેતા હતા ને ઓલા એક ધાંગધ્રાની બેન ને એક કચ્છની બેન, બે જણા બસમાં જતા હતા. બાજુમાં થોડીક જગ્યા મળી એટલે બેસી ગયા અને ઓલાને પૂછ્યું બેન તમે ક્યાં ના? તો કીધું અમે ધાંગધ્રાના છે. લે તો આપણે બેનપાણી બહેનો થઈએ. કેમ? તું ધાંગધ્રાની ને અમે કચ્છના અહીંયા કેમ આમ કેમ બને? ત્યારે કીધું તમને ખબર નથી ઘરઘંટીનો પથ્થર છે ને ધાંગધ્રાનો છે. હે ઘરઘંટીનો પથ્થર છે ને ધાંગધ્રાનો છે. અરે ઘરઘંટીનો પથ્થર ધાંગધ્રાનો તો એ બહેનો લે તો હવે બેનપાણી બનાવી લે. એટલે બહેનોનો સ્વભાવ એવો છે. એટલે આ બાજુ બહેનોએ ત્યાં કને મળી અને કીધું કે નંદ બાબાના ઘરે જવું છું, જબલું દેવા આવ્યા છો. હા બીજું કાંઈ નહીં? ના કાંઈ હોય તો કયો કે નહીં બીજું કાંઈ નથી, ખાલી જબલું દેવા આવ્યા છું ને ત્યાં કને મળશું. લાલો આવ્યો છે? હા લાલો આવ્યો છે. ઘણી વાર બે જણા એકબીજામાં પૂછપરછ કરી અને ઓલી પૂતના તો થાકી ગઈ. કીધું હવે રસ્તો બતાવવું છે બેન કે શું કરવું છે? ત્યારે કીધું જાઓ, અમે તો કઈ વાતો ન કરીએ તમારી સાથે. જાઓ, બે જમલા અર્જુનના બે વૃક્ષ દેખાય છે એ નંદ બાબાનું આંગણું, અને ત્યાં કને જાઓ. અને તે વખતે સજનો એ પૂતના ગઈ છે ત્યાં કને. આજે વિચાર કરજો એટલા સર્વાંગ સુંદર સજ્યા છે કે જશોદા રાણી અને રોહિણીજી બે જણા અંજાઈ ગયા સ્ત્રીના મોહની અંદર. વિચાર તો કરો, એટલા સ્વાંગ ધારણ કર્યા છે. સ્વાંગ ધારણ કરી અને તે વખતે આવી છે ત્યાં કને જઈ અને લાલાને જોયું. ખોડામાં રમાડવા માટે જાય છે. ખોડામાં રમાડવા માટે જાય છે એટલે ભગવાન કૃષ્ણ ભગવાન છે ને આંખ બંધ કરી લીધી. અમુક સજનો કહે છે કૃષ્ણ ભગવાન શું કામ આંખ બંધ કરી? તો ભગવાન જાણતા હતા કે ઈ પૂતના છે ને પોતાના સ્તનમાંથી કાળકૂટ નામનો ઝેર ચોપડીને આવી છે એટલે જરાક શંકર ભગવાનને યાદ કરી લઈએ. કારણ કે ભોળિયાનાથને ઝેર પીવાની આદત છે, અભ્યાસ છે ભોળિયાનાથનો, એટલે આંખ બંધ કરી લો, ભોળિયાનાથનું સ્મરણ કરું. અમુક સંતો કહે છે કે ભગવાન વિચાર કર્યું કે એને દ્રષ્ટિ કેવી રીતે આપું? આ તો મને સ્તનપાન કરાવશે, હવે એને દ્રષ્ટિ કેવી રીતે આપું? મને મારવા વાળી છે અને દ્રષ્ટિ આપું તો એ કદાચ એનો ઉદ્ધાર થઈ જાય. એટલે ભગવાને આંખ બંધ કરી. અમુક સંતો કહે છે કે ભગવાને આંખ એટલા માટે બંધ કરી કે પોતાના શરીરમાં જેટલા બધા રહેલા જીવોને ભગવાને સમજાવ્યું કે ચિંતા ન કરો, એનો હું ઉદ્ધાર અવશ્ય કરીશ. એટલા માટે આંખ ભગવાને બંધ કરી. અને તે જ વખતે જશોદા મહારાણી અને રોહિણીજી તો પોતાના કામકાજમાં લાગી ગયા. અને આ બાજુ ધાત્રી બનીને ધવડાવવા માટે આવેલી કૃષ્ણ ભગવાન સ્તનપાન કરાવે છે. અને તે જ વખતે ભગવાને સાંભળાએ તે વખતે સ્તનપાન એવો જોરથી કર્યો કે સા મુંચ મુંચલા મિતિ પ્રભાષિણી. અને તે વખતે એને પીડા ઉપડવા લાગી શરીરની અંદર કે હે કાનુડા છોડી દે, હે કાનુડા મને છોડી દે. અને પૂતના વાળા
તે જ વખતે ભગવાન પૂતનાના પ્રાણ ખેંચવા લાગ્યા. વિકરાળ રૂપ ધારણ કરી અને આકાશમાં ઉડવા લાગી પૂતના. બધા જોત જોતામાં વિચાર કરવા લાગે કે આ કાનુડાને ક્યાં લઈ જાય છે. હે બધા વિચાર કરવા લાગ્યા આ કાનુડાને ક્યાં લઈ જાય છે. અને અંત સરવારે ભગવાને એના પ્રાણ શોષી લીધા. પૂતનાનો ઉદ્ધાર કર્યો અને જય જયકાર થવા લાગ્યો છે સજનો. કૃષ્ણ કનૈયા જય જયકાર થવા લાગ્યો છે. અને તે વખતે પૂતના જઈ અને અનેક વૃક્ષોને કચડી નાખ્યા. એક જંગલની અંદર ત્યાં કને ગોકુળના પડી અને ગોપીઓ બધી દોડતી દોડતી ત્યાં કને આવી અને કૃષ્ણ ભગવાન પૂતનાના શરીર માથે રમી રહ્યા છે. હે કોટી બ્રહ્માંડનો અધિપતિ તેના માથે રમી રહ્યો છે અને બધાની નજર કૃષ્ણ ભગવાન માથે હતી. બધાની નજર કૃષ્ણ ભગવાન માથે હતી. એટલે એક ગોપી દોડતી દોડતી ત્યાં કને જઈ અને કાનુડાને ઉપાડી લીધો અને પછી પૂતના માથે નજર પડી. કીધું બાપ રે આ કેવડી મોટી પૂતનાને આ લાલો કેટલો નાનકડો. હે લાલો બી ગયો હશે, કેટલો નાનકડો આ ઈ છે. અને આ પૂતના આવી વિકરાળ સજનો. એમાં કહેવાનો ભાવ ઈ છે કથાની અંદર કે જ્યાં સુધી કૃષ્ણ માથે દ્રષ્ટિ હતી ત્યાં સુધી પૂતના નહોતી દેખાણી. પૂતના ક્યારે વિકરાળ સ્વરૂપ દેખાણું? જ્યારે કૃષ્ણ ભગવાન માથેથી દ્રષ્ટિ હટી ત્યારે એ વિકરાળ સ્વરૂપ વાળી દેખાણી. જ્યાં સુધી લાલા માથે નજર હતી ત્યાં સુધી ગોપીઓ ભગવાન સાથે એક થઈ અને જ્યારે નજર હટી ગઈ અને પૂતના માથે પડી એટલે સમજી વિચાર કરી લીધું કે આ તો પૂતના વિકરાળ છે. અને પછી તો લાલાને લઈ અને ક્યાં કને આવ્યા ગૌશાળાની અંદર. રોહિણીજીને બધે જશોદાજીને ઠપકો દેવા લાગ્યા કે માં તમને ખબર નથી જેના તેના હાથમાં લાલાને દઈ દ્યો છો અને પછી આવી રાક્ષસીઓ વિકરાળ રૂપ ધારણ કરીને ત્યાં કને આવે છે. તમને માં ખબર નથી? જશોદાએ કીધું હું અંજાઈ ગઈ હતી, એ કોણ છે મને ખબર નથી. હાલો હાલો ઝડપથી ગૌશાળામાં હાલો. ગાયનું માથે પૂંછડું ફેરવ્યું અને 12 અંગોમાં ભગવાનને ત્યાં કને ઓલા ગૌમૂત્ર અને ગાયનું છાણનું લેપન કર્યું અને ભગવાનના બધા નામ લઈ અને કહેવા લાગી કે હે ભગવાન કોટી બ્રહ્માંડના અધિપતિ એમનું રક્ષણ કરજો. અજનાબ ભગવાન એમના ચરણની રક્ષા કરજો. મણિમાન ઘૂંટણોની રક્ષા કરજો. જગ્ન પુરુષ ભગવાનના હૃદયની રક્ષા કરજો. હૈગ્રી ભગવાન પેટની રક્ષા કરજો. એવી રીતે વિષ્ણુ ભગવાનના નામ લઈ અને ભગવાનની રક્ષા માંગી. કીધું એમને કાનુડાની રક્ષા કરજો, ભલા લાલાની રક્ષા કરજો. બહુ મોટી ઉંમરે લાલો ત્યાં કને જશોદાના આંગણેમાં આવ્યો છે એટલા માટે લાલાની રક્ષા કરજો. આટલું ભગવાનને કહીને ગોપીઓ બધું નવડાવી ધોવડાવી કાનાને સારા સારા વસ્ત્ર પહેરાવી અને લઈ ગઈ ત્યાં કને. અને આ બાજુ મથુરાથી નંદ બાબા અને ગોપ બાળકો ત્યાં કને આવ્યા છે અને જોયું તો એક વિકરાળ રાક્ષસી મરેલી પડી છે. નંદ બાબા ડરી ગયા અને પછી વિચાર કર્યો કે જોવો તો ખરા વસુદેવ જેવા મહાન વ્યક્તિ કોઈ સાચો સંત છે, સંત પુરુષ છે, એ જ મને આજ્ઞા કરી કે જાઓ ત્યાં કને ઉત્પાત થવાના છે. એટલે એ મને આજ્ઞા કરી છે. અને રાજી થઈ પૂતનાના હાથના ટુકડા પગના ટુકડા કરી અને અલગ અલગ જગ્યાએ અગ્નિ સંસ્કાર કર્યો. શ્રી સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે રાજા પરીક્ષિત જ્યાં સુધી પૂતનાનું શરીર બળ્યું અગ્નિ સંસ્કાર કર્યો ને પૂતનાનું શરીર જ્યાં સુધી બળી રહ્યું હતું ને ત્યાં સુધી એની અંદરથી અગરુની સુગંધ આવતી હતી. અગરની અગર ખબર છે ને આપણને ધૂપ, અગરું ધૂપ આવે એ અગરની સુગંધ આવતી હતી. અને રાજા પરીક્ષિતે પૂછ્યું કે મહારાજ આવું કેમ બન્યું? પૂતના તો રાક્ષસી હતી અને એનામાં અગરુની સુગંધ કેમ આવતી હતી? ત્યારે કીધું કે એટલા માટે કે જેને ભગવાન ધાવ્યા હતા ને એટલે ભગવાનનું સ્પર્શ થયું એના માત્રથી એનામાં એનો શરીર આખો બદલાઈ ગયો સગનો. એનો અંદરનો ભાવ બદલાઈ ગયો. એ પહેલા પૂર્વજન્મમાં રત્નમાલા હતી. બલિની દીકરી જ્યારે ભગવાન માંગવા માટે આવ્યા ને વામન બનીને ત્યારે વિચાર કર્યું કે આ નાનો બાળ કેટલો છે, એ મારો દીકરો હોય તો એવો ભાવ જાગૃત થયો. અને જ્યારે પછી ભગવાન બલિને લૂંટી લીધું ને ત્યારે ભગવાન માથે એમને ગુસ્સો આવ્યો. એટલે ભગવાન 2 ભાવ પૂરા કર્યા અને બીજા જન્મમાં પૂતના થઈ. એટલે એક ધાત્રી બનીને દવડાવ્યું પણ અને રાક્ષસી પણ બની. એટલે ભગવાને 2 ભાવ પૂરા કર્યા. જેવી ગતિ ભગવાન માં જશોદાને આપે એવી જ ગતિ પૂતનાને આપી છે ભગવાન. કીધું એમ કરીને મારી માં બનીને આવી હતી, ધાત્રી બનીને. એટલે પૂતના રૂપી પ્રાણ ભગવાન સાંભળે શોષી લીધા. અને તે વખતે સજનો પ્રભુ પરમાત્માનું સ્મરણ કરી નંદ બાબાએ પૂતનાના અગ્નિ સંસ્કાર કરાવ્યા. અને એક વખત સજનો ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન પડખું બદલ્યું છે. એટલે બધાએ વિચાર કર્યો કે હાલો કંઈક અભિષેક કરીએ. હવે તો જન્મ ઉત્સવ જ મનાવવાના છે ને એટલે ભગવાને પડખું ફેરવ્યું. એટલે અહીંયા કદાચિત સમય લખ્યું છે. એટલે મોટા ભાગે લગભગ બાળક ક્યારે પડખું ફેરવે કદાચ માતાઓને ખબર હશે. અયો 4 દિવસ એમને એમ મારા હે
કોઈકને તો ખબર હશે ને, બાળક ક્યારે પડખું ફેરવે એ તો ખબર હશે ને. હે 6 મહિને? તો આમાં ઓછા દિવસો લખ્યા છે. અહીંયા કદાચિત લખ્યું છે, એટલે અહીંયા બતાવવામાં આવ્યું કે 3જા મહિનામાં ભગવાન 3જા મહિનાની અંદર બાળક થોડુંક પડખું ફેરવે, એમ શાસ્ત્ર કહે છે. 3જા મહિનામાં બાળક થોડુંક પડખું ફેરવ્યું, એટલે કૃષ્ણ ભગવાન થોડુંક પડખું ફેરવ્યું, એટલે વિચાર કર્યું કે હાલે આજે જન્મ નક્ષત્ર છે ને ભગવાને પડખું પણ ફેરવ્યું છે, એટલા માટે હવે આપણે એક કામ કરીએ, એ ઉત્સવની આપણે ઉજવણી કરીએ. અને ઉત્સવની ઉજવણી કરવા માટે બધાને બોલાવવામાં આવ્યું. ભગવાન પડખું ફેરવ્યું છે, દહીં દૂધના મઠા બધા લેવામાં આવ્યા, એકબીજામાંથી અબીલ ગુલાલ ઉડાડવામાં આવ્યા. અને આ બાજુ જશોદામાએ શું કર્યું, કાનાને ભૂખ લાગી હતી એટલે સ્તનપાન કરાવી માં, અને કાનાને એક ગાડા નીચે સોડાવી દીધો. ભૂખ લાગી હતી ને કાનાને, એટલે સ્તનપાન કરાવી અને ગાડા નીચે સોડાવી દીધું. ઊંઘ આવતી હતી એટલે કાનો ગાડા નીચે સૂઈ ગયો. અને આ બાજુ જશોદામાં બધા મહેમાનોની સાથે રહી અને ઉત્સવની અંદર એવા આનંદ મગ્ન થઈ ગયા. થોડી વાર રહીને ભગવાન જાગ્યા અને જોયું તો માં તો બધા મહેમાનો સાથે છે, ઉત્સવ મારા માટે કરી રહ્યા છે. જે કામ મારા માટે કરી રહ્યા છે એ બીજાઓની પ્રવૃત્તિમાં પડી ગયા. એટલે ભગવાનને જરા ગુસ્સો આવ્યો અને ગાડા નીચે સૂતા હતા એમને લાત નાખી ગાડો ઉલડીને પડ્યું નીચે. એમાંથી દહીં દૂધ ઘી બધા રેલાવા લાગ્યા. ગોવાળિયા બધા વિચાર કરવા લાગ્યા કે તો નક્કી કાનાએ લાત નાખી છે. બધાને કીધું, પણ બધા બાળકો અને ગોપીઓ માનવા ન લાગી કે કાનો આટલો નાનકડો લાત કેવી રીતે નાખે ગાડાને. અને તે જ વખતે ભગવાને ઝડપથી ભગવાનને લઈ અને જશોદામાએ એમને નવા અલંકાર વસ્ત્ર અર્પણ કર્યા છે. અને અલંકાર વસ્ત્ર આપી અને માએ એમને રાજી કર્યા છે, કૃતાર્થ કર્યા છે. અને ગાડાની પૂજા કરાવી, બ્રાહ્મણોને બોલાવ્યું, સ્વસ્તિ વાચન કરાવ્યું. અને તે વખતે અનેક તલના પાત્ર, પછી તો ગાયોના દાન નંદબાબાએ કર્યું છે. હે ભગવાન કોટી બ્રહ્માંડના અધિપતિ, આજે એક સંકટ અમારા માથેથી ટળી ગયું છે, એટલા રાજી થયા છે. અને એકદારોહમારૂઢમ લાલયંતી સુતમ સતી ગરિમાણમ શિશોર્વોઢો નસેહે ગિરિકૂટવ. એક દિવસ સજનો કેવી ઘટના બની, માં લાલાને સ્તનપાન કરાવી રહ્યા છે અને એક એવું અચાનક કૃષ્ણ ભગવાનમાં વજન વધવા લાગ્યો, એવો પર્વત જેવો વજન લાગ્યો. એટલે માએ શું કર્યું, લાલાને નીચે સુવડાવી દીધો, જમીનમાં તે સુવડાવી દીધો અને પોતે પોતાની પ્રવૃત્તિમાં હાલ્યા ગયા, પોતાનું કામકાજ કરવામાં હાલ્યા ગયા. લાલાને નીચે સુવડાવ્યું છે. અને તે જ વખતે એક તૃણાવ્રત નામનો રાક્ષસ આવ્યો ત્યાં કને. તૃણાવ્રત એટલે કે વંટોડિયાનું રૂપ ધારણ કરીને આવ્યો. તૃણવ્રત, નાના નાની વસ્તુને સાથે ભેગી લઈને ઉડે તૃણાવ્રત. અને વંટોડિયાના રૂપમાં આવી અને કૃષ્ણ ભગવાનને લઈ જવા માટે તત્પર બન્યો. અને એને ધૂળની ડમરીઓ આખા ગોકુળને ઢાંકી નાખી. 1-2 ઘડી સુધી તો બધા ગોવાળિયા વિચાર કરવા લાગ્યા. પછી ખબર પડી કે લાલો ક્યાં. જશોદામાં આમ તેમ ગોત્યો, લાલો નથી. અને તૃણાવ્રત ભગવાનને લઈ વંટોડિયાના રૂપમાં ઉપર લઈ જવા માટે તત્પર બન્યો. પણ ભગવાને તે જ વખતે ફરી પાછી લીલા કરી. ભગવાન ફરી પાછો પોતાનું વજન વધાર્યું, એટલે એના શરીર ઢીલો પડવા લાગ્યો તૃણાવ્રતનો. અને તે વખતે ભગવાન એનું ગળું દબાવ્યું. તૃણાવ્રતના રામ રમી ગયા છે સજનો તે જ વખતે. અને ભગવાન નીચે મૂકી અને તૃણાવ્રત જમીન માથે પડ્યો. તે વખતે બધા જોવા લાગ્યા કે આ શું થયું, આટલો બધો. બધા ડરી ગયા. રાક્ષસ પોતાના પાપે રાક્ષસ મરી ગયો છે એમ કહી અને ખમ રોદસી જ્યોતિરનિક માસા સુરેન્દ્ર વહાની સ્વ સાંબુદીશ. એક વખત માં કાનુડાને સ્તનપાન કરાવતી હતી અને તે જ વખતે ભગવાને બગાસું ખાધું. અને એની અંદર જ્યારે મોઢામાં માએ દર્શન કર્યા ત્યાં તો આકાશ, પાતાળ, અંતરિક્ષ, જ્યોતિર્મંડળ, દિશાઓ, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, સમુદ્ર, દ્વીપો એને અનેકાનેક માએ લાલાના મુખની અંદર જોયા છે. અને નેત્રવાળા જશોદાજી એકદમ ધ્રુજી ગયા અને નેત્રો બંધ કરી દીધા છે સજનો. અને પછી શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, પરીક્ષિત સાંભળો કેવી ઘટના બની. ગર્ગ શ્રી શુક ઉવાચ ગર્ગઃ પુરોહિતો રાજન યદુનામ સમૂહાપતપ સુમહતાપ વ્રજમ જગામનંદસ્ય વસુદેવ પ્રચોદિતઃ. એક વખત યાદવોના કુલગુરુ પુરોહિત ગર્ગાચાર્યજી મહારાજ
આજે ગોકુળમાં આવ્યા છે લાલાના દર્શન માટે. આજે ગોકુળમાં આવી અને ત્યાં કને આવ્યા એટલે નંદ બાબાને થયું કે વાહ, અમારું આજે આંગણું પાવન થયું છે, કારણ કે અમારા આંગણામાં આજે સારા સારા મહાનુભાવો આવી રહ્યા છે. અને જ્યારે કૃષ્ણ ભગવાનનું જ્યારથી જન્મ થયું અને ગોકુળમાં જ્યારથી ભગવાન રહેવા લાગ્યા, ત્યાંથી ઇન્દિરા, લક્ષ્મી, રમા એ બધા ત્યાં કને વાસ કરવા લાગ્યા. કીધું વૈકુંઠમાં શું કરીએ, જ્યાં કૃષ્ણ છે કે જ્યાં ભગવાન છે ત્યાં જ અમે જઈએ ને. બધાએ ત્યાં કને રહેવા લાગ્યા. લક્ષ્મી, ઇન્દિરા, રમા બધા ત્યાં કને રહેવા લાગ્યા છે. અને આ બાજુ ગર્ગાચાર્યજી મહારાજ ત્યાં કને આવ્યા અને નંદ બાબાએ હાથ જોડી ગર્ગાચાર્ય મહારાજની પૂજા કરી અને ધન્ય છીએ બાપજી, તમે અમારા આંગણામાં આવ્યા છો, અમે ધન્ય છીએ, કારણ કે અમારું આંગણું પવિત્ર બન્યું છે તમારા આગમનથી. આટલું કીધું અને ગર્ગાચાર્યજી મહારાજ સજ્જનો રાજી થયા છે, કારણ કે પરમ વેદ જ્ઞાની છે, વેદ જ્ઞાનીની પૂજા કરવામાં આવી છે. અને નંદ બાબા હાથ જોડી ઊંચા આસનમાંથી બેસાડીને કીધું કે બાપજી એક વાત કરું તમને. શું છે વાત? અને તે જ વખતે કીધું, ત્વમ હિ બ્રહ્મ વિદામ શ્રેષ્ઠા સંસ્કારનમ કર્તુમ હર્ષિ બાલયોરન્નયોનૃણામ જન્મનામ બ્રાહ્મણો ગુરુહુ. વિચાર કરજો, ગર્ભિત વાત કરી છે અહીંયા. કઈ ગર્ભિત વાત કરી છે? એ જાણે છે કે યાદવોના કુળગુરુ છે, યાદવોના કુળગુરુ છે. એટલે અહીંયા અમે વૈશ્ય છીએ એટલે અમારા ત્યાં દીકરાનું નામકરણ સંસ્કાર નહીં કરે, પણ અહીંયા એક વાત ગર્ભિત વાત કહી દીધી છે નંદ બાબાએ. શું કીધું છે? જન્મ નામ બ્રાહ્મણો ગુરુહુ. બ્રાહ્મણ છે ને એ જન્મથી ગુરુ છે. હે, તે વખતે વાત કહી છે કે બ્રાહ્મણ છે ને એ જન્મથી ગુરુ છે. એટલા માટે કહી દીધું કે તમે તો જન્મના ગુરુ છો. અને તે વખતે ગર્ગાચાર્યજી મહારાજ કૃતકૃત્ય થયા છે અને કીધું કે નંદ બાબા, તમારી વાત બધી બરોબર છે, પણ એક કામ કરો, હું તમારા બાળકના નામકરણ સંસ્કાર ન કરી શકું. તમારા મનમાં એવો ભાવ છે ને કે અમારા બાળકના નામકરણ સંસ્કાર કરો, કારણ કે હું ન કરી શકું. એનું કારણ એ કે કદાચ કંસને ખબર પડી જશે, કંસને ખબર પડશે કે ત્યાં કને ગોકુળની અંદર નંદ બાબાને ત્યાં બાળક છે, એ વસુદેવજીનું બાળક છે. અને કદાચ જો એને ખબર પડી જાય અને બાળકને મારી નાખે તો બાળકનો પાપ મને લાગે. વિચાર તો કરવા છે, એવા શ્રેષ્ઠ બ્રાહ્મણો હતા. હે, બાળકનો પાપ મને લાગે, એટલા માટે મારે નામકરણ સંસ્કાર નથી કરવા. નંદ બાબાએ કીધું તમને એ જ બીક છે ને? હવે અમે અમારા સગા સંબંધી કોઈને ન કહીએ. નામકરણ સંસ્કાર કરશું એ અમે કોઈને નહીં કહીએ તો વાંધો નથી ને. તો એ કીધું કે વાત છે ને એ પવન વેગે ફેલાઈ જાય. હે, દિવાલોને પણ કાન છે, આપણામાં કહે છે દિવાલોને પણ કાન છે, ત્યારે જ પવન લઈ જાય હે વાતને. એટલે હવે કીધું હવે ચિંતા કરવાની જરૂર નથી, અમે કોઈને નહીં કહીએ. એક બે બાળકો જે છે એ રોહિણીજીના અને જશોદાજીનો, એ બે બાળકો અને હું અને તમે, આપણે 4 થી 5 જણાને એકાદ સેવક આપણો, એના સિવાય આપણે કોઈ નહીં નામકરણ સંસ્કારમાં. અને એ કાને ક્યાં કને કરશું નામકરણ સંસ્કાર તમને ખબર છે? એને મારી 9 લાખ દૂધણી ગાયો છે ને એની વચ્ચે, ગૌશાળાની વચ્ચે આપણે કરશું, કોઈને ખબર નહીં પડે. અને ગાયોના ગમાણની અંદર લાલાનું નામકરણ સંસ્કાર થાય, એનાથી વિશેષ ભાગ્ય કયું હોય? ગાયોના ગમાણમાં ગૌશાળાની અંદર લાલાના નામકરણ સંસ્કાર થાય. અને ગર્ગાચાર્યજી મહારાજને ભાવ હતો, પણ આટલી પ્રાર્થના કરી નંદ બાબા એટલે ગર્ગાચાર્યજી મહારાજ રાજી થઈ ગયા. રાજી થઈ અને કીધું કે ઠીક છે, હાલો હવે આપણે નામકરણ સંસ્કાર કરવા માટે જઈએ. અનેક સામગ્રીઓ લઈ તૈયારી કરીએ. ત્યાં કને બે બાળકને નવા નવા વસ્ત્ર ધારણ કરીને ખોડામાં સુડાવવામાં આવ્યું છે. અને કીધું કે અયમ હિ રોહિણી પુત્રો રમ્યન સુરદયો ગુણે. જે રોહિણીજીના ખોડામાં છે ને એનું નામ હું નાખું છું, એનું નામ રોહિણીય થશે. પછી એ પોતાના સગા વાલા જ્યારે બધા વિખૂટા પડશે, યાદવો જ્યારે જ્યારે પોતાનામાં લડશે ત્યારે એમને બધાને ભેગા કરશે, એટલે સંકર્ષણ પડશે. એ બધાને આરામ આપવાવાળો છે એટલે એનું નામ રામ પડશે. અને બધા કરતા એનામાં અધિક બળ છે એટલે એનું નામ પડશે બલરામ. બોલી શ્રી બલરામજી મહારાજ કી જય. અને તે જ વખતે પછી આંખો બંધ કરી ગર્ગાચાર્યજી મહારાજ લાલાના નામકરણ સંસ્કાર કરવા માટે તત્પર બન્યા છે. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે. આંખો બંધ કરી, હવે આંખો ખોલતા નથી. જશોદાના ખોળામાં બાળક લાલો રમી રહ્યો છે. આંખો બંધ કરીને જ્યાં કને ધ્યાન કરીને જુએ ત્યાં તો હરિતારા નામ છે હજારો નામ યાદ આવી ગયા કે હવે એને કયો નામ આપું, હે આને નામ કયો આપું. અને તે જ વખતે નંદ બાબાએ જરાક એમને પૂછ્યું કે બાબા હવે નામકરણ સંસ્કારમાં લાલાનું નામ શું રાખીએ? તમે તો ધ્યાનમાં લાગી ગયા. અને તે જ વખતે કીધું બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય ચ.
ગુણકર્માનુરૂપિણીમ તાન્યહમ વેદનો જનાહ. આના તો અનેક નામ છે સાહેબ, આના તો અનેક નામ છે, પણ એનો એક નામ આપણે રાખશું કરસયતી કૃષ્ણ. આનું નામ રાખશું કૃષ્ણ. કાળો છે ને આ વર્ણમાં, દ્વાપર યુગમાં એ કાળો શ્યામ વર્ણનો બનીને આવ્યો છે, એટલે એનું નામ રાખશું કૃષ્ણ. શ્વેત, પીળો, એવા લાલ અનેક રૂપ ધારણ કર્યા છે, પણ આમાં કૃષ્ણ છે, એનું નામ રાખશું કૃષ્ણ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. નામકરણ સંસ્કાર થયા છે અને પછી વિનંતી કરી કે બાપજી તમે તો આવ્યા છો, અમારું આંગણું પવિત્ર થયું, હવે જમીને જાઓ બ્રાહ્મણ દેવતા. અને તે જ વખતે કીધું કે હું તો સ્વપાકી બ્રાહ્મણ છું. ગર્ગાચાર્યજી મહારાજ કીધું હું બીજાના હાથે બને એવું ન જમું, હું મારી રીતે બનાવીને જમી લઉં એવો બ્રાહ્મણ છું. તો હવે શું કરશો? અને કહે છે કે સોનાની જાડી આપી, સોનાના થાળી વાટકા આપ્યા, અને ગૌશાળામાં જઈ અને ત્યાં કને દૂધ દોહીને આવ્યા, અને એક પાત્રમાં ભાત આપ્યા, ચોખા આપ્યા. લ્યો બાબા ખીર બનાવજો, આજે લાલાનો જન્મ નામકરણ સંસ્કાર કર્યા છે ને, ખીર બનાવજો. અને કીધું ઠીક છે, ખીર બનાવવાનું નક્કી કર્યું. અને આ બાજુ ખીર તૈયાર થઈ જાય અને ગર્ગાચાર્યજી મહારાજ જ્યાં કને થાળીની અંદર ખીર પીરસાણી અને કૃષ્ણાર્પણ કરવા માટે એક પાત્રની અંદર ધરાવ્યું. બે હાથ જોડીને કીધું હે વૈકુંઠના નાથ, સશંખ ચકરમ સકિરેટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસેરુહેક્ષણમ સહાર વક્ષ સ્થલ કૌસ્તુભશ્રિયમ નમામિ વિષ્ણુ શીર્ષા ચતુર્ભુજમ. અને તે જ વખતે કીધું કે હે વૈકુંઠના નાથ, મારી ખીર આરોગજો. અને ખીર આરોગજો એટલું કીધું ને જ્યાં કને આંખ ખોલે ત્યાં કને લાલો એમની થાળીમાં જમતો હતો. અને જશોદાને બોલાવ્યો, એ જશોદા રાણી, તારા લાલાને સાચવ, આ મારી ખીર ખાઈ જાય છે, ખીર એઠી કરે છે ને હું તો વૈકુંઠના નાથને જમાડું છું. જશોદા માએ કીધું લાલા આપણા ઘરમાં ખીર ઘણી બધી પડી છે, તું ખાઈ લે ને, શું કામ આ ગર્ગાચાર્યજી મહારાજની ખીર ખાય છે? માં ઈ બાવાજી મને બોલાવે છે, લાલાએ કીધું. ઈ મને બોલાવે છે. ત્યારે કીધું મહારાજ તમે બોલાવો છો મારા લાલાને? કીધું ના ના હું તો નથી બોલાવતો. વરી પાછી ખીર માટે સામગ્રી આપીને વરી પાછી ખીર તૈયાર થઈ, આંખો બંધ કરીને વરી જ્યાં કને સ્મરણ કરે તે જ વખતે વળી પાછો લાલો આવીને થાળીમાં જમવા લાગ્યો. આંખો ખોલી ત્યાં, અય જશોદા રાણી, હવે તો લાલાને સાચવો, કેટલી વાર ખીર બનાવું, જમુનામાંથી જળ ભરીને લાવું છું, થાકી જાઉં છું, હવે કેટલી વાર ખીર બનાવું, તમારો લાલો આ તો ખીર આરોગી જાય છે, હવે મારે શું કરવું? માએ ઠપકો આપ્યો લાલાને, લાલા ખબરદાર છે, હવે ત્યાં કને મહારાજ પાસે ગયો છે ખીર ખાવા માટે, હાલ ઘરમાં આટલી બધી ગાયો છે, એ બધાને તને બનાવી દઉં ખીર. લાલો કીધું માં મને બોલાવે છે મહાત્મા એટલે જાઉં છું, મહારાજ બોલાવે છે. અને તે પછી ફરી પાછી ખીર બનવા લાગી અને ફરી પાછું સ્મરણ થયું અને અંત સરવાળે સ્મરણ કરી અને ભગવાનનું નામ સ્મરણ કર્યું. અને તે જ વખતે ગર્ગાચાર્યજી મહારાજને આમાં બાલકૃષ્ણની અંદર વિષ્ણુ ભગવાન દેખાણા અને સમજી લીધું કે કોટી બ્રહ્માંડનો અધિપતિ સાહેબ મારા માટે કૃપા કરી છે. સમજી લીધું કે ભગવાને મારા માટે કૃપા કરી છે. હવે ખોડામાં બેસાડીને તે જ વખતે ખીર જમાડે છે કે લે લાલા પહેલા તું ખીર ખા અને એ બાબાને ખવડાવે છે. વિચાર તો કરો, આજે ગર્ગાચાર્યજી મહારાજના ભાગ્યનો ઉદય થઈ ગયો છે સજનો, એમના ભાગ્યનો ઉદય થઈ ગયો છે. અને એ બધું જશોદામાએ જોયું. જશોદામાએ કીધું કે મહારાજ આટલી વાર કહેતા હતા કે લાલો ખીર ખાઈ જાય છે ને હવે ખોડામાં બેસાડીને ખવડાવે છે. ઠેકાણું તમારું નથી મહારાજ, આમ કેમ કરો છો? આટલી વાર તમે કહેતા હતા લાલો ખીર ખાઈ જાય છે. માં તું નહીં ઓળખે લાલાને, એ તો કોટી બ્રહ્માંડનો અધિપતિ છે સાહેબ, એ ખીર શું ખાશે? એ તો ભાવનો ભૂખ્યો છે. અને આ બાજુ ધીમે ધીમે બે ભાઈઓ મોટા થવા લાગ્યા છે સજનો. આ બાજુ રમવા લાગ્યા, જશોદાના આંગણામાં વ્રજમાં રમવા લાગ્યા, જમણા અર્જુનના વૃક્ષોની આજુબાજુ રમવા લાગ્યા છે. રામ અને કૃષ્ણ, બલરામ, જે બલરામ છે બે ભાઈઓ દાઉજી મહારાજ બે ભાઈઓ રમે છે. ક્યાંક ક્યાંક જઈ અને વાછડાના પૂંછડા પકડી અને એમને છોડી મૂકે છે. કોઈ ગોપી દોડતી દોડતી આવે કે માં જુઓ તો ખરા, મોટા મોટા વાછડાઓ કને હાલ્યા જાય છે, તમારા દીકરા તમને ખબર નથી, આટલી બાણ નથી. ગોપીઓને ઈ ભાવ હતો કે ઈ બાને જરાક કૃષ્ણના દર્શન કરી આવીએ, અમે ઈ બાને જરાક અમે કૃષ્ણના દર્શન કરી આવીએ. માં જો તો ખરી, તમારા લાલો જો ત્યાં કને ગૌશાળાની અંદર હાલ્યો ગયો છે, મોટા મોટા એમને જાનવરો મારશે. દાઉજી મહારાજ ત્યાં કને પાણીના અવાડા કને નીકળી ગયા છે. માં જો
મોર પક્ષીઓ પીંછા હાથમાં લઈ અને આઈને સાહેબ ગામડાનું વાતાવરણ તો એક અનેરું છે. ત્યાં કને ગોકુળની અંદર બે ભાઈઓ રમે છે. રમતા રમતા ધીમે ધીમે મોટા થઈ દીવારો માથે હાથ રાખી અને હવે ઊભા થાય છે. ઘૂંટણિયા ભેર ચાલતા હતા ને, હવે દીવારો માથે હાથ રાખી અને ધીમે ધીમે નાના નાના પગલા વજ્ર અને અંકુશ આમાં ગોકુળની ભીની રેતીની અંદર છવાઈ જાય છે અને બે ભાઈઓ રમવા માટે તત્પર બને છે. ક્યાંક ક્યાંક ગાય ડોહાતી હોય ત્યાં નંદ બાબા થોડુંક દૂધ આપે, રાજી થઈ જાય પીને. ઓલા ફીણવાળું દૂધ આવે, ઓલો પાઉચમાં આવે નહીં, પછી ઠલાવી અને એમાં ગરમ કરી અડધો કલાક ઈ નહીં. ગાય ડોહાતી હોય ને ત્યારે ઓલો ફીણવાળો દૂધ આવે, એ તાકાત વાળો બહુ કહેવાય. ઓલા પાઉચમાં મિલાવટ તો આમાં પાઉચમાં હોય અને પછી એમાં કે ગાયનો દૂધ દીકરાને શક્તિશાળી નથી. ભાઈ આ ગામડાની ગાયોનો દેશી ગાયોનો દૂધ પીવડાવું તો શક્તિશાળી વરસે. પછી આપણે કહીએ બોર્નવિટા નાખો એમાં. બોર્નવિટાથી શું થાય? હે, બોર્નવિટાથી બાળકોની મજબૂતાઈ ના આવે. મજબૂતાઈ તો આ શુદ્ધ ગાયના ઘીથી આવે, દૂધથી આવે, એના દ્વારા આવે. અને આ બાજુ એક વખત લાલાએ હાથમાં તલવાર લઈ લીધી, માથેથી પડી હતી અને તે જ વખતે ગોપી દોડીને આવી કે માં જુઓ તો ખરા, લાલાને ક્યાંક લાગી જશે તો તમને દીકરાને સાચવતા માં જરાય નથી આવડતું. અને એમ કરીને લાલાને ખોળામાં લઈ લે, રમાડવા લાગી જાય. વાહ, જશોદા માએ કીધું આખો દિવસ સાચવું હું ને તમે આવો ને વાળા પરથી લેતા જાઓ. રાત્રે તો સૂઈ જાય છે લાલો, તો હું ક્યારે રમાડું? કીધું માં તમે કામકાજમાં મુક્ત નથી, કામકાજમાં પડ્યા છો. અને એક દિવસ સજનો ભગવાને ઘરની અંદરથી થોડુંક માખણ લઈ લીધું. જો પ્રથમ શરૂઆત કરી, ભગવાને થોડુંક માખણ લઈ લીધું અને ખાવા માટે તત્પર બન્યા. પણ સામે એવા મઢેલા દર્પણ, દિવાલોની અંદર દર્પણ મઢેલા હતા. એટલે કૃષ્ણ ભગવાન એવો ભાવ જાગૃત કરી અને ત્યાં કને ગયા અને સામે પોતાનું મુખ દેખાણું દર્પણમાં, અરીસાની અંદર. અરીસાની અંદર દર્પણ દેખાણું એટલે ભગવાનને એમ થયું કે સામે મારા જેવો જ કોઈ ગુબ્બો છે. એટલે એને માખણ ખવડાવવા લાગ્યા ભગવાન. મણિબંધન કરી અને ત્યાં કને માખણ ખવડાવવા લાગ્યા. અને પાછળથી ત્રાસી આંખે જોયું તો માં દેખાણી. કીધું માં આવે છે. હવે ભગવાન વિચાર કર્યો કે હવે મારે કંઈક લીલા કરવી પડશે, નહીંતર માં હમણાં જ મારશે. અને માએ કીધું હે લાલા શું કરે છે? ત્યારે કીધું માં એ મારા જેવો આવીને માખણ લૂંટીને ભાગતો હતો, એને પકડી રાખ્યો છે, જો તારી સામે ઊભો છે. માને કહેવા લાગ્યા, એ અરીસામાં દેખાણું કે જો આ માખણ લઈને ભાગતો હતો, એને ના કરી ભલા માં બહુ ગુસ્સાવાળી છે, તું માખણ લેજે નહીં ઘરની અંદરથી, અમારાથી ચોરી કરીને માં ભાગતો હતો. અને તે જ વખતે જશોદામાં લઈ લીધું, લાલ લાલ હોઠ ઉપર એને ચૂમ્યું દીધી અને કીધું કે બેટા ઘરની અંદર ચોરી ન કહેવાય, ઘરની અંદર તો ખાવાનું હોય, માખણ ખા, તને કાંઈ વાંધો નથી. અને માં રાજી થઈ છે. સ્નેહવત્સ પુત્રની અંદર જોવા લાગ્યા અને ધીમે ધીમે બે ભાઈઓ રમવા લાગ્યા છે વ્રજની અંદર. ને પછી તો થોડા થોડા મોટા થયા એટલે એક મંડળીની રચના કરી, ગોપ બાળકોની સાથે મંડળીની રચના કરી. અને કીધું કે હવે ગોપ બાળકો કીધું આપણે શું કરશું? ત્યારે કીધું એક આપણે અહીંયા રમતું રમવાની છે અને આનંદ કરવાનું છે. અને બાળપણ હંમેશા આનંદનો જ લાભ લેવાનો, બાળપણમાં હંમેશા આનંદ કરવાનો. હવે 3-3 વર્ષના છોકરા થાય ને આપણે બિચારા લઈ ન શકતા હોય એવા થેલા લઈને આમ હાંફી જાય, ઘરે પહોંચે કે સ્કૂલે પહોંચે એવા થેલા દઈ દઈએ કે ભાઈ ભણવાનું ચાલુ કરી નાખો. હું તો કહું છું થોડાક સમજુ થાય તેના પછી દીકરાઓને મોકલવા સ્કૂલે. બાળપણ તો રમવાનું છે સાહેબ. પછી એ વીતી જશે એટલે આપણને એમ થશે કે બાળપણ કેવું મજાનું હતું. હે, બાળપણ વીતી જશે એટલે આપણને પછી ખબર પડશે કે બાળપણની અંદર કેવી મજા આવતી હતી. વીતી ગયેલો સમય પછી યાદ આવશે. એટલે બે ભાઈઓ મળી અને ગોપ બાળકોને બધાને ભેગા કર્યા. કીધું હવે શું કરવાનું આપણને? ત્યારે કાનુડાએ કીધું કે આપણે મંડળી બનાવીએ. કઈ મંડળી બનાવશું કાના? તો એ મંડળીનું બાલ ગોપાલ ચોરે મંડળ, બાલ ગોપાલ ચોરે મંડળ એવું મંડળીનું નામ રાખીએ આપણે. કારણ કે કોઈ અને કદાચ લાલા ત્યાં કને આપણને શું કરવાનું? ત્યારે કીધું ગોવાળિયાને ભગવાને કીધું કે આપણને ગોપીઓના ઘરમાં માખણ લઈ લેવાનું. એમ? હા, માખણ લઈ લેવાનું. તો લાલા આપણા ઘરમાં છે, આપણા ઘરમાં ભલે છે, પણ એ કંસને વાર્ષિક કર દેવા જાય છે. જો તો કરો તું કેટલો ડૂબડો બનીને બેઠો છે, ખા માખણના લોંધા ખા. કાનુડાએ કીધું, ગોવાળીએ કીધું વાત સાચી છે, માખણના લોંધા ખાવા જોઈએ અને મારા ભેગા રોજો. બીજા ગોવાળીએ ઊભો થઈને પૂછા કરી કે કાના પકડાઈ જઈએ તો, ચોરી કરતા પકડાઈ જઈએ તો કાનુડાએ કીધું એક મંત્ર દઉં તમને અને વિચાર કરજો. કાનુડાએ ગોપ બાળકોને મંત્ર દીધો છે, આપણને નથી દીધો. એટલે કોઈ અખતરો કરીને રાત્રિના ભાગમાં નીકળવું નહીં. કૃષ્ણ કનૈયા લાલ કી જય.
કાનોડાએ ગોપ બાળકોને દીધું છે. કયો મંત્ર છે? કાનોડા કીધું કે કદાચ પકડાઈ જાવ તો ગફલમ ગફલમ બોલજો. હે ગફલમ ગફલમ બોલજો, પકડાઈ જાવ તો. નહીતર હું બેઠો છું, અમને ચિંતા કરવાની જરૂર નથી. અને સજનો બાળ મંડળી થઈ છે રવાની થઈ અને ત્યાં કને જાય છે. જઈ અને જ્યાં કને ગોપીઓ ઉપર શિકાની અંદર જ્યાં કને માખણ બાંધી રાખ્યું હોય ત્યાં કને એને ગોપ મંડળીઓ ભેગી થઈ અને માખણ લૂંટવા લાગી. આમ તેમ થોડાક દિવસો તો ગોપીઓને મજા આવી. પછી જ્યારે ઘરની અંદર કચર ઘાણ વરવા લાગી ત્યારે ગોપીઓ બધી ભેગી થઈ અને જશોદા માં કને આવી. જશોદા માં કને આવીને કીધું, માં તારા લાલા એ જો તો ખરા, અમારા ઘરનું માખણ બધું ચોરી નાખે છે ને જ્યારે જ્યારે ઘરમાં માખણ કે ખાવાનું રાખતા નથી ત્યારે અમારા છોકરાને રડાવીને ચાલ્યો જાય છે. હે ચીમટીઓ ભરે છે અમારા છોકરાને. અને મોટા ઉપર તો ખીજાય એટલો છે કે આપણને એમ થાય ઘરનો માલિક ઈ છે ને અમે એની નોકરાણીઓ છીએ. જશોદા માને કહેવા લાગી, વિચાર કરો તમારો લાલો આવો છે, ચોર બની ગયો છે. અને માને દુઃખ લાગ્યો. વારે ઘડી વળી કે આટલા બધા સોચ ક્રિયા ઈદિયાથી કરી નાખે છે અને અમે ઉપર બાંધીએ છીએ તો એમાં એટલી કરતૂત છે કે આમ કાણું પાડી નાખે છે ઉપરથી. અને પોતે ખાય તો ભલે, પોતાને નથી ભાવતો ને ત્યારે એ તોય દોડીને હાલ્યો જાય છે. વાંદરાને ખવડાવે, કૂતરાને ખવડાવે, પક્ષીઓને ખવડાવે. એવા બધા એના મિત્રો છે, ગોવાડિયા બધાને ખવડાવે, માખણના નોંધા. હવે માં અમે શું કરીએ? અને માને કહે છે કે સુણો જશોદા માડી, કનૈયા લક્ષણ વાળી મારી માડી, કનૈયો તારો ચોર છે. તમે સુનો યશોદા માડી, કાનાના લખણ મારી મારી માડી, કનૈયો તારો ચોર છે. તારો ચોર છે. થોડો ઘણું ખાધું, બાકીનો ઢોળે નાખ્યો મારી માડી, કનૈયો તારો ચોર છે. તમે સુનો યશોદા માડી,